ગ્રીનલેન્ડ જંગલમાં ખૂબ જ સુંદર સવાર હતી. બધા જાનવર રમતગમત અને ધીંગા મસ્તી કરતા હતા. ત્યાં જ મીઠું, મેના અને તેમના બાળકો પણ જંગલની તાજી સવારનો આનંદ માણતા હતા. ત્યાં જ એક દિશામાંથી ખૂબ જ ઝડપથી એક તીર આવ્યું અને ઝાડમાં ભોંકાયું, અને એ જ રીતે બે તીર આવ્યા, જેમાં બીજું જમીન પર પડ્યું અને ત્રીજું ઝાડ પર લાગેલ સફરજનને વાગ્યું. ભાગો, લાગે છે કોઈ શિકારી આવ્યો છે. બધા જાનવર ડરના માર્યા ભાગ્યા અને પક્ષીઓ હવામાં ઉડવા લાગ્યા. ત્યાં જ બીજું એક તીર આવ્યું અને મીઠુંની એક પાંખમાં જઈને વાગ્યું અને તે જમીન પર પડ્યો. મીઠું, ના! મેના બૂમ પાડતા પાડતા તેની પાસે ગઈ. આ શું થઈ ગયું મીઠું? મારી પાંખ પકડ અને ઉડવાનો પ્રયત્ન કર. સાંભળીને મીઠુએ તેની પાંખ ઊંચી કરી. તેણે તેની પાંખ પકડી, પણ તે મીઠુને ઊભી ના કરી શકી. બીજી બાજુથી શિકારી આવ્યો. તેને જોઈને મેનાએ પૂરેપૂરું બળ લગાવ્યું અને મીઠું જમીન પરથી ઉપર આવ્યો. પકડી રાખજે મીઠું. આમ કહીને તે પોતાની પાંખોને હલાવવા લાગી, પણ તે તેને વધુ ઉઠાવી ન શકી. મીઠુએ જોયું કે શિકારી પાસે આવી રહ્યો છે અને તેના ચક્કરમાં મેના પણ તેનો શિકાર થશે. તેથી તેણે જાણી જોઈને મેનાની પાંખ છોડી દીધી અને તે નીચે પટકાયો. મીઠું, ના! મેનાએ બૂમ પાડી. તેથી શિકારીએ પણ મેના તરફ તીર છોડ્યું. તીરથી બચીને મેના એક ડાળી પર બેસી ગઈ. બહુ સરસ હિમાંશુ, એક લીલા રંગનો પોપટ આજ તો જોઈતો હતો. તેણે મીઠુને ઉઠાવ્યો અને જોયું કે તેને વાગ્યું છે. નાનો ઘાવ છે, તેને પિંજરામાં મૂકી દઉં છું. તેના ઠીક થયા પછી મારી કિસ્મત બદલાઈ જશે. તે તેને ક્યાં લઈને જાય છે? મમ્મી, આપણે પપ્પાને કેવી રીતે બચાવીશું? તમે ઘરમાં જ રોકાઓ બાળકો. હું જોઉં છું તે મીઠુને ક્યાં લઈને જાય છે. હિમાંશુ પોપટને લઈને પોતાની ઝૂંપડી તરફ આગળ વધ્યો. મેના પણ તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચી. શિકારીએ મીઠુને એક પિંજરામાં કેદ કર્યો અને ઝૂંપડીની બારીમાં લટકાઈ દીધો. મેનાએ જોયું કે શિકારી પોતાના બીજા કામમાં લાગી ગયો છે. તેથી તે મીઠુની પાસે પહોંચી. મેના, તું અહીંયા શું કરી રહી છે? જતી રહે. તેણે તને જોઈ લીધી તો તને પણ નહીં છોડે. હું તમને આવી રીતે ના છોડી શકું. મેનાએ પિંજરાને ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન ખોલ્યું. ત્યાં જ શિકારીની નજર પડી તો તે તેની પાસે આવવા લાગ્યો. મેના ઉડી ગઈ અને દૂર જતી રહી. હિમાંશુએ પોપટને જોઈને કહ્યું કે મારી કિસ્મતનું તાળું હવે ખુલી જશે. મારા લગ્ન થયા પછી તો મારી કિસ્મત જ ખરાબ હતી અને મેં મારી પત્નીને પિયર મોકલી દીધી, તો પણ મારું કામ તો ઠપ જ રહ્યું. હવે તાંત્રિકના બતાવેલા ઉપાય મુજબ આ પોપટની બલિ સરસ્વતી માતાને ચઢાવી તેમને ખુશ કરી દઈશ. પછી મારી કિસ્મત હંમેશા માટે બદલાઈ જશે. આ સાંભળીને મીઠું અને મેના ખૂબ જ ડરી ગયા. આ તો મીઠુની બલિ ચઢાવવાનો છે. હું તેને કેવી રીતે બચાવીશ? મેનાએ બુદ્ધિ ચલાવી તો તેને મોટા પપૈયાની યાદ આવી ગઈ અને તે જ વખતે તે મોટા પપૈયા પાસે પહોંચી અને બધી વાત કહી દીધી. સરસ્વતી માતાને પ્રસન્ન કરવા તે પોપટની બલિ આપશે. આ માણસો કેટલા અંધવિશ્વાસી હોય છે. પપૈયા ભાઈ, અમે મીઠુને કેવી રીતે બચાવી શકીએ? હું ખૂબ આશા રાખીને તમારી પાસે આવી છું. જો તેમને કંઈ થશે તો મારા અને મારા બચ્ચાઓનું શું થશે? તે અંધવિશ્વાસીથી જો મીઠુને બચાવવો હોય તો તેને મારી પાસે લાવવો પડશે. હું અહીંયા તેને થોડો જાદુ બતાવીને હું જે પણ ઉપાય બતાવીશ તે તેને માની લેશે અને તેની પત્નીને જે કાઢી મૂકી છે તેનો ઉપાય પણ મારે જ બતાવવો પડશે. પપૈયા ભાઈ, તમે મનુષ્યો વિશે કેટલું સારું વિચારો છો. તમે ખરેખર ખૂબ જ સારા છો. તેને મારી પાસે બોલાવવા માટે મને એક જ રસ્તો દેખાઈ રહ્યો છે. તે કયો ઉપાય છે પપૈયા ભાઈ? તું મારા ઝાડમાંથી એક પત્તું લઈને જા
અને તેની ઝૂંપડીમાં તે નાખી દેજે. અને પછી જે હું અહીંયાથી બોલીશ, મારો અવાજ અહીંયાથી તે પત્તામાં સંભળાશે. સાંભળીને મેનાએ તેમ જ કર્યું. તેને પપૈયાના ઝાડમાંથી એક પત્તું તોડ્યું અને તેને હિમાંશુની ઝૂંપડીમાં જઈને નાખ્યું. મેના, તું અહીંયા શું કરે છે? તમે તો બસ જોતા જાઓ. અને પપૈયાએ બોલવાનું શરૂ કર્યું. હિમાંશુ, ઓ હિમાંશુ, અરે આ કોનો અવાજ છે? કોણ છે અહીંયા? હું કુબેર મહારાજ બોલું છું. જો તારે તારી મુશ્કેલીઓ દૂર કરવી હોય તો આજે સાંજે પપૈયાના ઝાડ પાસે આવી જા, નહીં તો તારો સર્વનાશ નક્કી છે. મોટું પપૈયું? એ ક્યાં મળશે? આ જંગલમાં એક તળાવને કિનારે તે મોટા પપૈયાનું ઝાડ છે. ત્યાં તને તારી મુશ્કેલીઓનો હલ મળી જશે. આટલું સાંભળીને હિમાંશુ ખુશ થયો અને તે જ વખતે તળાવને કિનારે પહોંચ્યો. ત્યાં મેના, તેના બાળકો અને જંગલના કેટલાક જાનવરો છુપાઈને તે બધું જોતા હતા. કદાચ આ જ છે મોટા પપૈયાનું ઝાડ. હા, હવે મોટા પપૈયાએ પોતાનું જાદુ બતાવવાનું શરૂ કર્યું. જેટલા પપૈયા ઝાડ પર લટકતા હતા તે બધા ચંદ્રની જેમ ચમકવા લાગ્યા. આ ચમત્કાર જોઈને હિમાંશુની આંખો તો પહોળી થઈ ગઈ. પછી મોટું પપૈયું એક દેવીની અવાજમાં બોલ્યું કે, હિમાંશુ, હું સરસ્વતી માતા છું. તારી સમસ્યાઓનું સમાધાન કરવા આવી છું. આ સાંભળીને શિકારીએ હાથ જોડ્યા અને ઉત્સુકતાથી બોલ્યો કે, માતા રાની, માતા રાની, આખરે તમે મારી સાંભળી જ લીધી. તમને જ પ્રસન્ન કરવા માટે હું પોપટની બલિ આપવાનો છું. તેને સ્વીકાર કરજો. મૂર્ખ, તે જ પાપ કરતા તને રોકવા માટે આવી છું. જે તાંત્રિકે તને આ ઉપાય બતાવ્યો છે તે ઢોંગી છે. પોપટ કે પછી કોઈ પણ પ્રકારના પક્ષીની બલિ લઈને હું કેમ ખુશ થાઉં? તો માતા રાની, મને બતાવો કે કેવી રીતે તમને પ્રસન્ન કરું જેથી મારી બધી મુશ્કેલીઓ દૂર થાય. મુશ્કેલી આવી ત્યારે તે તારી પત્નીને દગો આપ્યો અને તેને પિયર મોકલી દીધી. અને હવે અહીંયા આવીને એક પોપટને પકડીને તેને મારવાનો વિચાર કરે છે. સૌથી પહેલા તે પોપટને આઝાદ કર. તે પોતાના પરિવાર સાથે મળી જશે અને તને આશીર્વાદ આપશે. ત્યારબાદ શહેર જઈને પોતાની પત્નીની માફી માંગીને તેને પોતાના ઘરે પાછી લાવ. પછી તારું કામ ફરીથી ચાલુ કર. થોડાક દિવસોમાં તારી મહેનત સફળ થશે અને તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. સારું માતા રાની, હું એવું જ કરીશ. માતા રાનીની જય હો, માતા રાનીની જય હો. હિમાંશુના મોઢે આવી વાત સાંભળીને બધા જાનવર રાજીના રેડ થઈ ગયા. તેણે તેની ઝૂંપડીમાં જઈને મીઠુને આઝાદ કર્યો. બસ હું હવે શહેર જઈને મારી પત્નીની માફી માંગીને તેને પિયરથી લઈ આવીશ અને ખૂબ મહેનત કરીને માતા રાનીને પ્રસન્ન કરીશ. હા, કહીને તે ત્યાંથી જતો રહ્યો. મીઠું ખુશી ખુશી મોટા પપૈયાની પાસે પહોંચ્યો, જ્યાં બધા જાનવર, મેના અને તેના બાળકો તેની રાહ જોતા હતા. મીઠુને પાછો આવેલો જોઈને બધા જાનવરો ખુશ થાય છે. મોટા પપૈયા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા કારણે આજે અમારો આખો પરિવાર એક થયો. નહીં તો અત્યાર સુધી મારી માતા રાની સામે બલિ ચઢી ગઈ હોત. જ્યાં સુધી મોટું પપૈયું તમારી સાથે છે ને, ત્યાં સુધી જંગલના કોઈ પણ જાનવર કે પક્ષીને નુકસાન નહીં થાય. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા. મીઠું, મેના અને તેના બાળકો એકબીજાને ભેટી પડ્યા. અને આ રીતે ફરી એકવાર મોટા પપૈયાએ જંગલના પક્ષીઓની મદદ કરી.